અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પિરામણ ગરનાળા તરફથી શહેર બાજુ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો છે। જેવી બાતમીના આધારે પોલીસે પિરામણ ગામ પંચાયત પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના બિયરના 144 નંગ ટીન મળી આવ્યા હતા। પોલીસે 20,000નો દારૂ અને 1.20 લાખની રિક્ષા મળી કુલ 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરી કસબાતીવાડ સબજેલ પાસે રહેતો રિક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખને ઝડપી પાડ્યો હતો, જેને વિદેશી દારૂ અંગે પોલીસે પૂછપરછ કરતા જથ્થો નોબલ માર્કેટ તરફથી જમાઈ મોહલ્લામાં રહેતો ઇમરાન ઉર્ફે નાનીએ ભરી આપી તાળફળિયાના બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડવાનું જણાવ્યું હતું। પોલીસે તે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।